હેલો એવરીવન, વેલકમ ટુ અવર પોડકાસ્ટ. ચાલો આપણે વાતો કરીએ. હું હર્ષવરા, મારી સાથે છે ભરતભાઈ કેલાવાલા. સવારથી સાંજ ઇન્વેસ્ટમેન્ટ માટે કાંઈ પણ વિચારે ને તો પહેલો શબ્દ સંભળાય એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ. તો આના વિશે આજે ડિટેલમાં આપની પાસે જાણશું કે રિયલમાં એસઆઈપી નો મિનિંગ શું છે. વેલકમ ટુ અવર શો સર. થેન્ક યુ. બેઝિક વસ્તુ પૂછીશ, સ્ટાર્ટ આપણે એનાથી કરશું કે શ્યોર. એસઆઈપી એટલે શું રિયલ મિનિંગ. ગુડ વન. લોકોના મોઢે આપણે સાંભળતો છે એસઆઈપી. ઇવન ગવર્મેન્ટ અને ટેલિવિઝન પર પણ આપણે એસઆઈપી શબ્દ સાંભળીએ છીએ. એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. જેમ દર મહિને આપણે ઘરના ખર્ચા, આપણી લોનની ઈએમઆઈ અને મોબાઈલ રિચાર્જના પૈસા અલગ મૂકીએ છીએ, એવી રીતે આપણા ફાઇનાન્શિયલ ગોલને પૂરા કરવા માટે આપણી શક્તિ પ્રમાણે જે રકમ આપણે સાઈડમાં મૂકવી જોઈએ, જેનાથી આપણા ગોલ્સ એચીવ થઈ શકે, એને કહેવાય સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. ઘણા લોકો એવું માને છે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને એક મોટી રકમ જોઈએ, એક મોટી આવક થાય ને પછી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો શું રિયલમાં એસઆઈપી માટે પણ એક મોટી રકમની જરૂર પડે છે? ના હર્ષભાઈ, એવું નથી. તમે નાની એવી 500 રૂપિયાની રકમથી પણ તમે એસઆઈપી શરૂ કરી શકો છો. તો તમે 500 રૂપિયાથી આપણે શરૂઆત કરું એસઆઈપી ઇન્વેસ્ટ કરવાનું, તો શું મને ફ્યુચરમાં ફાયદા થાય? મતલબ કે ભાઈ આજે 500 રૂપિયા કરું તો મારો ઘડો ક્યારે ભરાઈ જાય? એક્ઝેક્ટલી. એકચ્યુઅલી આમાં છે ને બે ત્રણ વસ્તુ મેટર કરે છે. ફર્સ્ટ, મેં એમ કીધું છે કે તમને 500 રૂપિયાથી શરૂઆત કરો. જરૂર નથી એ 500 રૂપિયા તમારા ફાઇનાન્શિયલ ગોલને સેટિસ્ફાય કરશે કે એને એચીવ કરશે. હા, પણ તમે જો શરૂઆત કરો છો તો એક તમારી હેબિટ બની જાય છે બચત કરવાની. લોકો હજુ પણ એવું વિચારે છે કે જ્યારે મારી પાસે લાખો રૂપિયા આવશે ને ત્યારે હું ઇન્વેસ્ટ કરીશ, કે મારી ઇન્કમ વધશે ને ત્યારે હું એને ઇન્વેસ્ટ કરીશ. પણ એવું નથી. જેમ આપણી ઇન્કમ વધે છે ને તેમ આપણા એક્સપેન્સ પણ વધે છે. બરાબર. તો એક હેબિટ ડેવલપ કરવા માટે એક નાની શરૂઆત પહેલા શરૂ કરો, તો તેનાથી તમને લાંબે ગાળે ખાસો એવો ફાયદો થાય છે. ઓકે, તો જ્યાં લોકોની વાત કરી ને એમાંથી હું પણ આવી જાઉં છું. મેં એસઆઈપી ઘણા ટાઈમ લેટ ચાલુ કરી છે. ઓકે. તો આનાથી મને કઈ એવું નુકસાન થયું હશે ખરું? કે મતલબ હું બી 20-22 વર્ષની એજ પર મતલબ ભણવાનું પૂરું થવાના એન્ડ પર હતો ને નવું વસ્તુ શીખવાની ખોજમાં નીકળ્યો હતો કે ભાઈ હવે હું કમાઈશ, થોડુંક બચશે પછી હું ચાલુ કરું. એસઆઈપી તો હું ઘણા વર્ષોથી સાંભળી આવ્યો છું. તો શું મને આ લેટ ચાલુ કર્યો છે એનાથી કઈ નુકસાન થયું હશે? હા, ચલો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું હર્ષભાઈ. ઓકે. આપણે છે ને એક યંગ જેન્ઝી લઈએ જેની એજ છે 20 વર્ષની. ઓકે. ઓકે. ને બીજો એક જેન્ઝી છે 25 વર્ષનો. ઓકે. ઠીક છે. તો હું એમ કહું છું કે આ બંને જણા છે ને પોતાની 40 વર્ષની ઉંમર સુધી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જે વ્યક્તિની વાત કરીએ, જે માની લો કે એ વ્યક્તિ છે, એની ઉંમર 20 વર્ષ છે. એ દર મહિને ફક્ત 1000 રૂપિયાની એસઆઈપી કરશે આવનારા 20 વર્ષ, એટલે એની ઉંમર 40 વર્ષની થાય છે ને ત્યાં સુધી. તો એને ટોટલી કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા? 2,40,000 રૂપિયા. અને જો માર્કેટ નો મિનિમમ રિટર્ન પકડું ફક્ત 12%. ઓકે. એક એઝ્યુમ છે, ગેરંટી નથી. જો 12%નું એ રિટર્ન પકડું તો ઓલમોસ્ટ 9.5 લાખ રૂપિયા જેવી એની વેલ્થ ક્રિએટ થઈ જાય છે. એટલે કે એનું ફંડ એટલું બની જાય છે. દર મહિને 1000 રૂપિયા. દર મહિને 1000 રૂપિયા 20 વર્ષ. 2,40,000 ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એની ફંડ વેલ્યુ બની જાય છે ઓલમોસ્ટ 9.5 લાખ રૂપિયા જેવી. આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટનો યસ, આટલા નાની ઇન્વેસ્ટમાં આટલું મોટું થયું. હવે હું વાત કરું છું બીજા વ્યક્તિની જેની એજ છે 25 વર્ષ. એ પણ 40 ની ઉંમર સુધી એટલે 15 વર્ષ ઇન્વેસ્ટ કરે છે. બરોબર. હવે એની ઇન્વેસ્ટમેન્ટની રકમ કેટલી થઈ? 1,80,000. હવે જોવા જઈએ હર્ષભાઈ, તો પહેલા વ્યક્તિએ 2,40 રોક્યા, આ વ્યક્તિએ 1,80 એટલે કે 60,000 રૂપિયા ઓછા રોક્યા. બરાબર છે. તો તમે શું ગણતરી રાખો છો કે એની 40 ની ઉંમર પર એની ફંડ વેલ્યુ કેટલી બની હશે? 60 છે તો 1.5 લાખ રૂપિયા કદાચ ડબલ આજુબાજુ ઓછા થયા છે. મતલબ વળતર એટલે તમારા હિસાબે 7 લાખ રૂપિયા તો વળતર મળવું જોઈએ એને. હા, 7-7.5 પ્લસ જ મળવું જોઈએ. બરાબર છે. એવું નથી સાહેબ. તમે જેટલું લેટ ચાલુ કર્યું એટલે કમ્પાઉન્ડિંગનો તમને બેનિફિટ ઓછો મળ્યો. એ ભાઈની 12% પ્રમાણે જો 40માં વર્ષે એની ફંડ વેલ્યુ ગણું ને ઓલમોસ્ટ 4.5 થી 4.5 લાખ રૂપિયા થશે. હાફ. એટલે જેટલું જલ્દી સ્ટાર્ટ કરો એટલો ફાયદો વધારે છે. જેટલો લાંબો સમય તમે માર્કેટમાં આપો ઇન્વેસ્ટમેન્ટનો એટલો ફાયદો વધારે છે. એટલે મેં આજે લેટ ચાલુ કર્યું, મતલબ મેં બી 25-27 આસપાસ ચાલુ કર્યું હતું.
હા. એટલે 20 વર્ષથી મતલબ 20 વર્ષની એજથી હું થોડો કેપેબલ હતો, સાંભળતો સમજતો હતો. તો મેં ખાલી 5 વર્ષ આળસ કરી એનું મને આ 40 વર્ષની એજ પર ખાલી 5 લાખ રૂપિયાનો તો ખાલી ડિફરન્સ. ડેફિનેટલી. એટલે જ કહું છું કે એસઆઈપી તમારા અર્નિંગ એજથી સ્ટાર્ટ કરી દો. જેવું અર્નિંગ સ્ટાર્ટ થાય એવું એક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તમારો સ્ટાર્ટ કરી દો. ઓકે, જેનાથી તમને એક હેબિટ બિલ્ડઅપ થાય. બરાબર. હેબિટ બિલ્ડઅપ થાય છે તો એ હેબિટ તમારી ઇમ્પ્રુવ થશે. ઓકે, એટલે જરૂરી નથી કે તમે 500 થી સ્ટાર્ટ કરો આખી જિંદગી 500 જ કરવાના છે. પછી તમને એક હેબિટ પડી જશે ને, તમે 500 ની 5000 બી કરશો ને મે બી કદાચ 50,000 ની પણ કરશો. રાઈટ. તો એ તમને કમ્પાઉન્ડિંગ નો સારો એવો બેનિફિટ આપશે. ઓકે. એસઆઈપી નું સિલેક્શન, એના ક્રાઇટેરિયા મતલબ કે શું ધ્યાન રાખવું જોઈએ? ઓકે, જો મેં પહેલા જ કીધું છે કે પહેલા તો એક હેબિટ ડેવલપ કરો. એટલે નાની એસઆઈપી કોઈ બી એક સ્ટેજથી સ્ટાર્ટ કરો, પણ એની સાથે તમારા ગોલ્સને અલાઈન કરો. સમય કેટલો આપવો જોઈએ, કયા ટાઈમ પર તમને પૈસા જોઈએ છે, તો એ પ્રમાણે તમારી ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ પણ ચેન્જ થશે. ઓકે. ફોર એક એક્ઝામ્પલ, એક વ્યક્તિની નીડ એવી છે કે ભાઈ મને 25ની એજ પર એના રિટાયરમેન્ટ માટે પ્લાનિંગ કરે છે. તો રિટાયરમેન્ટ 60ની એજ પર આવે, તેની પાસે લાંબો ટાઈમ છે, તો એ નાની રકમથી બી એનો રિટાયરમેન્ટ કોર્પસ બનાવી શકે છે. હવે એક વ્યક્તિ એવો છે જે 25ની એજ પર એ જ વિચારે છે કે મને 35ની એજ પર મારે પોતાનું મકાન હોવું જોઈએ. રાઈટ. તો એના માટે તેનો છે 10 વર્ષ. બરાબર. તો ત્યાંની ઇન્વેસ્ટમેન્ટ રકમ ડિફર હશે કે વધારે હશે, કેમ કે મકાન લેવા માટે મિનિમમ 1 કરોડ કે 2 કરોડની રકમ જોઈએ. તો એ પ્રમાણે એને ઇન્વેસ્ટમેન્ટનું એનો રકમ હોઈ શકે. એટલે દરેક વ્યક્તિએ એની ઇન્વેસ્ટમેન્ટની રકમ એના ગોલને અનુસંધાનમાં રાખવી પડે. ઓકે, વ્યક્તિ ટુ વ્યક્તિ ડિફર થાય. એસઆઈપી ખાલી યંગ જનરેશન માટે જ છે? ગુડ ક્વેશ્ચન. જનરલી આજની તારીખમાં લોકો એમ જ માને છે કે મારે પૈસાની યંગ હોઉં ને ત્યારે જ મારાથી ઇન્વેસ્ટ કરવું જોઈએ, પણ એવું નથી હોતું. આપણે નાના બચ્ચાઓ માટે પણ એસઆઈપી નું પ્લાનિંગ કરીને એમના હાયર એજ્યુકેશન ને મેરેજ પ્લાનિંગ માટે આપણે એનું ઇન્વેસ્ટમેન્ટ લઈ શકીએ છીએ. યંગ એજ એટલે કે 20 to 45 ની વચ્ચેનો વ્યક્તિએ પણ કરવું જોઈએ કે એના ગોલ્સ હોય છે. ને રિટાયરમેન્ટ એજમાં પણ તમારે એસઆઈપી નો તમે લાભ લઈ શકો, કેમ કે તમારું રિટાયરમેન્ટ ફંડ છે તેને જો ગ્રો કરતા રહેવું રાખવું હોય તો તમે એસઆઈપી માં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. એસઆઈપી વિશે તો તમે મને ડિટેલ આપી કે ભાઈ એસઆઈપી ક્યારે કરવી જોઈએ, કેટલી કરવી જોઈએ, કયા એજ પર કરવી જોઈએ. હા, પણ એસઆઈપી ના તમે એક વસ્તુ બોલ્યા વચ્ચે કે ઘણા બધા ફોર્મ હોય છે. તો એ ફોર્મ વિશે થોડુંક ડિટેલમાં કે થોડાક 5-7 ઓપ્શન આપી શકે કે કઈ કઈ રીતે એસઆઈપી થાય? તો હું તમને એમ કહું કે એસઆઈપી એટલે કે બચત કરવાની હેબિટ તમે કઈ હિસાબે ડેવલપ કરો. તો જરૂરી નથી કે એ માર્કેટમાં એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં જ ઇન્વેસ્ટ થાય. તમે એફડી હોય, પોસ્ટમાં રિકરિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો. સાથે સાથે અમુક જ્વેલર્સ ભાઈઓ કેવું હોય છે ગોલ્ડની એસઆઈપી, એટલે તમારે ધારો કે કોઈ ગોલ્ડ લેવો હોય ને તો તમે એમાં પણ તમે એસઆઈપી તરીકે અમુક રકમ દર મહિને ત્યાં ઇન્વેસ્ટ કરી શકો છો. તો આવા ઘણા મલ્ટિપલ ટૂલ્સ છે ઇન્વેસ્ટમેન્ટ માટે. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાના ઘણા પ્રકાર છે, ઘણી રીતે ઇન્વેસ્ટ કરી શકો છો તેમાં. અચ્છા, મ્યુચ્યુઅલ ફંડ કેમ બેસ્ટ છે, તમે એફડી ની કમ્પેરિઝનમાં મ્યુચ્યુઅલ ફંડ કેમ બેસ્ટ છે એ પણ હું તમને જણાવવા માંગીશ. કેમ કે એફડી માં એક ફિક્સ રિટર્ન આવે છે. બરાબર, કે ભાઈ 6%, 7%. કોર્પોરેટિવ બેંક હોય તો મે બી કદાચ 8% પણ હોઈ શકે. પ્લસ એ આરબીઆઈ ના રેગ્યુલેટરમાં આવે છે, એટલે ઇન્ટરેસ્ટ રેટ અપડાઉન થઈ શકે. તો કદાચ એવું બની શકે કે ભાઈ ગોલ જયારે સેટિસ્ફાઈ કરવાનો ટાઈમ આવે એ ફંડની રિક્વાયરમેન્ટ ત્યારે એ ફંડ પૂરતું ના હોય. મ્યુચ્યુઅલ ફંડ જો તમારે વેલ્થ સારી રીતે ગ્રો કરે તો હું મ્યુચ્યુઅલ ફંડને ડેફિનેટલી પ્રિફર કરું, કેમ કે માર્કેટ ગમે તેવી પરિસ્થિતિમાં પણ 12% નીચે રિટર્ન આજ સુધી નથી આવ્યું. ઓકે. હા, એટલે એપ્રોક્સિમેટલી 12% રીતે તો 12% નવું, એટલે જનરલી છે ને મારા જે ક્લાયન્ટ્સ બેઝ છે અને એ લોકોને એક્ઝામ્પલ હું આપું તો 12% પર જ આપું છું. અચ્છા, 12% કઈ હિસાબે બી દઉં? જીડીપી પ્લસ ઇન્ફ્લેશન, તેનો ટોટલ કંઈક અરાઉન્ડ 12% જેવો થાય ને માર્કેટ ગમે તે હિસાબે આને આઉટકમ તો કરે જ. ઓકે. તો જ ઇકોનોમી સર્વાઈવ થાય. ઓકે. આ મારું મંતવ્ય છે. ઓકે. એટલે તમે જો એસઆઈપી માં ઇન્વેસ્ટ કરવું હોય ઇઝ ધ બેસ્ટ. એસઆઈપી માં તમે ઘણી રીતે ઇન્વેસ્ટ કરી શકો. તમે ડેલીની એસઆઈપી પણ કરી શકો. ઓકે.
મંથલી તો ચાલે જ છે. જનરલ લોકોના મગજમાં જ છે કે મંથલી જ થાય એસઆઈપી. Okay. ના, તમે ક્વાર્ટરલી પણ કરી શકો ને યરલી પણ કરી શકો. ઓકે. આ થઈ ગયા એસઆઈપી ના ફોર્મેટ. અચ્છા, અમુક લોકો પાસે હું સડનલી કંઈક કસેથી મની આવી જાય, કોઈક ગિફ્ટિંગ આવ્યું હોય કે કોઈ બી રીતે એમના કોઈ પાછલા ઇન્વેસ્ટમેન્ટની રકમ આવી ગઈ હોય કે કોઈ પ્રોફિટ થયું હોય, કઈ બી હોય, કોઈ બી ફોર્મમાં એમની પાસે મોટી રકમ આવે તો એ વન શોટમાં પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી શકે છે. અચ્છા, એટલે એક લમસમ અમાઉન્ટ મારી પાસે ભેગી થઈ ગઈ છે, રાઈટ, તો એને તમે લમસમમાં બી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ થઈ શકે છે. યસ. ઓકે. અને મ્યુચ્યુઅલ ફંડમાં એક બીજો ઓપ્શન બી છે. આવી જે લમસમ એમાં આવતી હોય તો માર્કેટનું બહુ મોટું ના રિસ્ક લેવું હોય ને તો તેને કહેવાય છે સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. જેવું કે એસઆઈપી છે, જે તમારા બેંક એકાઉન્ટમાંથી માર્કેટમાં ઇન્વેસ્ટ થવા જાય છે. રાઈટ. તો આવી લમસમ એમાઉન્ટને આપણે લિક્વિડ ફંડમાં પાર્ક કરીને ત્યાંથી જે તે સ્કીમમાં આપણી ગોલ પ્રમાણે જે તે સ્કીમ સિલેક્ટ કરીને એમાં સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન કહેવાય કે દર મહિને પર્ટિક્યુલર ડેટ પર એ અમાઉન્ટ ત્યાં ટ્રાન્સફર થાય ઇન્વેસ્ટ માટે. ઓકે. સમજો કે મેં કટકે કટકે ઇન્વેસ્ટ કર્યું છે, 10 વર્ષ 12 વર્ષ થઈ ગયા. હા. પણ મારે ફૂલ અમાઉન્ટ નથી જોઈતું. પણ ક્યારેક એવા એવું આવે કે ભાઈ મંથલી મારા આટલા ફિક્સ ખર્ચાઓ છે. હા. તો મતલબ પૂરો અમાઉન્ટ ઉપાડી પૈસા ખીચામાં લઈ પાછા રીઇન્વેસ્ટ કરવું કે આના સિવાય કોઈ ઓપ્શન ખરું? એવું કરવાની કશી જરૂર નથી. એને કહેવાય છે એસડબ્લ્યુપી, સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. ફોર એક્ઝામ્પલ, ભાઈ મેં તમને કીધું તેમ, ભાઈ 25 વર્ષનો વ્યક્તિ છે, એને એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું, 55-60 એજ પછી રિટાયરમેન્ટ જ્યારે લઈ છે, એને જરૂરી નથી કે એ બધું જ ફંડ એક સાથે વિથડ્રો કરી દેવું. હા, રાઈટ. એક પર્સન્ટેજ સજેસ્ટ કરી લો કે 6% કે 8% કે 10%. તો મારા ફંડમાં જે રકમ પડી છે એના પર્સન્ટેજ દર મહિને મને વિથડ્રોઅલ મળે. ઓકે, એવું બી ઓપ્શન આવે? યસ, એને કહેવાય સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. ઓકે. તો એ ઓપ્શન એ સિલેક્ટ કરી શકે છે. ઓકે, તો સારું પડે કે મતલબ કટકે કટકે ઇન્વેસ્ટ કર્યું, એક સર્ટેન એજ પછી તો કટકે કટકે પાછું બી મળ્યું. ફંડ એની હિસાબે ગ્રો થતું રહેશે, પ્લસ એને લિક્વિડિટી મળતી રહેશે. રાઈટ. તો એને કોઈ દિક્કત નહીં આવશે એના જીવનની અંદર. રાઈટ. એટલે આ ટેગલાઈન થોડી મેચ થાય છે, મ્યુચ્યુઅલ ફંડ સહી है. હા, ના નથી, મ્યુચ્યુઅલ ફંડ સહી है પણ અકોર્ડિંગ ટુ માર્કેટ. એ તો ડેફિનેટલી સ્ટ્રિક્ટ છે. એટલે જરૂરી નથી કે પૈસા ડેફિનેટલી વધશે પણ ક્યારે, તમે કેટલો ટાઈમ ઇન્વેસ્ટ કર્યા છો. ઓકે. તમે આજે પૈસા નાખીને 6 મહિને ઉપાડવા જાઓ તો ડેફિનેટલી તમને લોસનો ભાગીદારી બનવું પડે. ઓકે. અને ટાઈમ આપો. જેમ કહેવાય છે ને, ઉતાવળે આંબા નહીં પાકે. બરાબર. તો એવું આની અંદર છે. તમારે મીઠી કેરી ખાવી હોય ને તો એટલીસ્ટ 10 થી 15 વર્ષનો ટાઈમ તમે આપો તો તમને સારું ફળ ખાવા મળે ને મીઠો રસ માણવા મળે. એક લાસ્ટ ક્વેશ્ચન અમારા વ્યુઅર્સ માટે, કે એમને એવી કોઈ સ્પેશિયલ ટિપ્સ આપો કે એનાથી એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કંઈક સરળતા રહે, કંઈક ફાયદાઓ દેખાય અને કંઈક ડિસિઝન ના આવતા હોય તો એ ડિસિઝન પર આવી જાય. ઓકે, તો હું હર્ષભાઈ વ્યુઅર્સને એમ જ કહીશ, જો હજુ પણ તમે કોઈ આવા ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કે આવી ઇન્વેસ્ટની હેબિટ નથી બનાવ્યા તો તમારી સુવિધા અનુસાર 500, 1000, 2000, 5000 એક નાની રકમની પહેલા તો હેબિટ ક્રિએટ કરો ઇન્વેસ્ટ કરવાની. બચતની હેબિટ પડશે ને તો એ લાંબા ગાળે તમને ફાયદો થશે. પ્લસ નાના સમય માટે તમે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં આવો, કે કમ્પાઉન્ડિંગનો જે બેનિફિટ લેવો હોય ને તો એને ટાઈમ આપવો પડે. તો પહેલી એ વસ્તુ નથી સ્ટાર્ટ કરી તો સ્ટાર્ટ કરો, માર્કેટને ટાઈમ આપો અને તમારા ગોલ્સને તમારા ઇન્વેસ્ટમેન્ટ સાથે અલાઇન કરો. ઓકે. એને ઇમરજન્સી ફંડ તરીકે યુઝ ના કરો. તમે ચાલુ કર્યું પછી કોઈ નીડ આવી ને તરત એ ફંડ તોડી નાખો, એવું પણ નહીં કરો. ગોલની સાથે અલાઇન કરો. તમારો એક ગોલ જ્યારે પૂરો કરવાનો ટાઈમ આવે ત્યારે જ એને વિથડ્રો કરો, તે પહેલા નહીં કરો. થેન્ક યુ વેરી મચ હર્ષભાઈ કે તમે પણ તમારા પોડકાસ્ટમાં મને ચાન્સ આપ્યો. થેન્ક યુ સો મચ કે તમે મને આટલો અમૂલ્ય સમય આપ્યો અને મારા વ્યુઅર્સ માટે આવી સારી ટિપ્સ પણ આપી. હા, હું લાસ્ટમાં એટલું કહીશ, જો કોઈ પણ વ્યક્તિને પોતાના ફાઇનાન્શિયલ ગોલ માટે પ્લાનિંગ કરવું હોય અથવા કોઈ બીજી જાતના ફાઇનાન્શિયલ પ્લાનિંગની રિક્વાયરમેન્ટ હોય તો ડેફિનેટલી મારો કોન્ટેક્ટ કરો. મારો મોબાઈલ નંબર છે 9426702304.